નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલ પર। મિત્રો, વિડિયો શરૂ કરીએ તે પહેલા તમે કોઈ ઇતિહાસની માહિતી જાણતા હોય તો ટેલિગ્રામ ચેનલ પર સેન્ડ કરવા વિનંતી। ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે। મિત્રો, દરેક સમાજની એક આગવી ઓળખ હોય છે અને ઓળખના કારણે તે ખ્યાતિ પામે છે। એ જ રીતે જ્ઞાતિ એ પણ દરેક વર્ગ માટે બહુ જ જરૂરી છે। જ્ઞાતિ પ્રથા સમાજને મજબૂત અને એક બનાવે છે। જ્ઞાતિ પ્રથા એ દેશને વિભાજિત થતો રોકે છે। જ્ઞાતિને માટે નાત, જ્ઞાત, જાતિ, વર્ણ, કોમ કે વર્ગ એવા શબ્દો સમાન અર્થમાં વપરાય છે। વેદ રચનાર આર્ય લોકોની સમાજ વ્યવસ્થામાં વર્ણભેદ હતો। વર્ણનો અર્થ રંગ થાય છે। આર્યો અમુક લક્ષણોવાળા હતા, જેથી તેમણે 4 વર્ગ નક્કી કર્યા અને ઉપરથી 4 વર્ણ નક્કી થઈ। તેને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ નામોથી ઓળખવામાં આવે છે। આ ચારેય વર્ણના લોકો એક જ જાતિના હતા, માત્ર તેમના ગુણ, કર્મો ઉપરથી તેમના વર્ણભેદ પાડવામાં આવ્યા હતા। આ તમામ વર્ણો વચ્ચે અનુલોમ લગ્ન વ્યવહારો થતા હતા। અનુલોમ એટલે કે ઉચ્ચ વર્ણવાળા પોતાનાથી ઉતરતી વર્ણમાંથી કન્યા મેળવી કરે, પરંતુ પોતાની કન્યા પોતાનાથી જ્ઞાતિ બહાર આપે નહીં। જ્ઞાતિ એ લોહીના સંબંધથી જોડેલા જનસમૂહ છે। જાતિ પ્રથાની ઉત્પત્તિના અનેક કારણો મનાય છે, જેમ કે એક સંજોગ એવો હતો કે એક પ્રજા બીજી પ્રજાને જીતે, ત્યાર પછી જીતાયેલી પ્રજાની સ્ત્રીઓને વિજેતા પ્રજા રખાત અથવા પત્ની તરીકે સ્વીકારતી, પરંતુ પોતાની પુત્રીઓના લગ્ન જીતાયેલી પ્રજામાં ન કરતા અંદર કરવામાં આવતા। આ પ્રથા અનુલોમ પ્રથાનો જ એક ભાગ ગણાય। આને લીધે નવી નાતોનો ઉદ્ભવ થયો મનાય છે। કેટલીક વાર પરદેશી આક્રમણકારીઓના લીધે લોકો સ્થળાંતરિત કરી જતા હતા। તેઓ કોઈ બીજા ગામ કે પ્રદેશમાં જઈને વસતા, છતાં પોતાના મૂળ ગામ કે પ્રદેશના નામથી ઓળખાતા। આ રીતે ગામો કે પ્રદેશના નામ ઉપરથી પણ કેટલીક જ્ઞાતિઓ પોતાની ઓળખ કે શાખથી ઓળખાય છે। બારૈયા, બારિયા, પાટણવાડિયા વગેરે નામો આ પ્રકારના છે। બ્રિટિશ યુગમાં આવી જ્ઞાતિઓના વાડા કે તળ તેમજ પક્ષ પડેલા જણાય છે। જ્ઞાતિનું સંગઠન સાચવવાને બદલે નજીવા કારણોએ વાડા કે વિભાજન કરવાની વૃત્તિ છેલ્લા 150 વર્ષ દરમિયાન વધેલી જણાય છે। આધાર: મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભારતીય સમાજ શાસ્ત્ર। આ રીતે દરેક જ્ઞાતિઓના નાના નાના કે મોટા મોટા સમૂહો પણ હોય છે। આ તમામ જ્ઞાતિઓથી એક યા એકથી વધારે સમૂહો વિવિધ કારણોસર અસ્તિત્વમાં આવેલા છે, જેનાથી ક્ષત્રિય સમાજ પણ અછૂત નથી। ક્ષત્રિય સમાજમાં પણ અનેક વાડાઓ અને સમૂહોનું અસ્તિત્વ હજારો સાલોથી છે। આવા અનેક ક્ષત્રિય સમૂહો પોતાની એકતાના અભાવે ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી બેઠો છે। વર્તમાનમાં આ તમામ સમૂહો એક થવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમાં જોઈએ તેટલી સફળતા મળી શકી નથી। તો આવો આવા ક્ષત્રિય સમૂહોની કેટલીક માહિતી મેળવીએ। ક્ષત્રિય સમાજમાં સમૂહો કેટલીક માન્યતાઓ અને પોતાની ઊંચ નીચની વાડાબંધીના કારણે અસ્તિત્વમાં આવેલી જણાય છે। આ ક્ષત્રિય જ્ઞાતિઓમાં અનેક નાના મોટા ફાંટા અને પેટા જ્ઞાતિઓ અને ગોળ છે। આ સમૂહો છે ક્ષત્રિય જ્ઞાતિઓ: 1. રાજપૂત ગરાસિયા, 2. રજપૂતો, 3. મોલેસ્લામ ગરાસિયા। 1. ગરાસિયા રાજપૂત, મૂળ તો ગરાસદારો એટલે કે ગરાસ ઉપરથી આ નામ આવેલ છે। રાજપૂત યુગમાં મોટા મોટા ગરાસો ધરાવતા હોવાથી તેમજ પોતે મોટા ગરાસો મેળવેલા હોવાથી અને આજે પણ મોટા પાયા પર જાગીરો કે જમીનો ધરાવતા હોવાથી તેઓ ગરાસિયા કે ગરાસિયા રાજપૂત તરીકે ઓળખાય છે। આ લોકો પોતાને આ જ્ઞાતિઓમાં ઉચ્ચ માનતા હોય છે। 2. રજપૂતો: આ ક્ષત્રિયોનો આ વર્ગના મધ્યમ અને થોડી જમીન જાગીર ધરાવતો વર્ગ છે।
જેઓના વડવાઓ રાજપૂત કે મુસ્લિમ યુગમાં સૈનિકો કે સામંતો તરીકે રાજ્યના દરબારીઓ તરીકે ફરજો બજાવતા હતા અને લડવૈયા તરીકેની પોતાની ફરજો અદા કરતા હતા. હાલમાં આ વર્ગ મોટે ભાગે ખેતી જ કરે છે. રાજપૂત કોમો રાજપૂત, ગરાસિયા, કરડિયા, નાડોડા, ભાથી, ઠાકોર, બારૈયા, ઠાકોર, ઠાકરડા, પાટણવાડિયા, ધારાળા વગેરે. ઠાકોર એ મુખ્યત્વે ઉત્તર ગુજરાતના હાલના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં વસવાટ કરે છે. જ્યારે બારૈયા, ધારાળા, પાટણવાડિયા વગેરે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં વસવાટ કરતા હોવાનું જણાય છે. આમાંથી મધ્ય ગુજરાતના પાટણવાડિયા તરીકે ઓળખાતા આ સમૂહના આ ક્ષત્રિયો મુસલમાની અને મરાઠા રાજ્યની હકુમત સમય દરમિયાન પાટણ પ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાં આવીને વસેલા છે. મૂળે આ તમામ ક્ષત્રિયો કે કોમો રાજપૂત જાતિમાંથી ઉતરી આવેલી છે. આ ક્ષત્રિય કોમોમાં રાજપૂતોની તમામ અટકો હોય છે, જેમ કે પરમાર, ચૌહાણ, વાઘેલા, સોલંકી, રાઠોડ, ગોહિલ, યાદવ, ચાવડા, મકવાણા, ઝાલા, ડાભી વગેરે. આ ઉપરાંત ક્ષત્રિયોની 64 શાખાઓ પણ હોય છે. એક શાખાવાળો પોતાનાથી ઉતરતી શાખામાં કન્યા આપતો નથી, તેમજ પોતાની શાખામાં કન્યા આપતો નથી. આ ક્ષત્રિય કોમો મોટે ભાગે જૂથોમાં જ વસેલી હોય છે. આમાંની કેટલીક શાખાના ક્ષત્રિયો પોતાની કન્યાઓ રાજપૂત ગરાસિયાઓમાં આપે છે, પણ રાજપૂત ગરાસિયા તેમને પાછી કન્યાઓ આપતા નથી. 3. મોલેસ્લામ ગરાસિયા. આ કોમ મોગલ શાસન સમયે એક યા બીજા કારણે જેઓએ મુસલમાનો સાથે ખાનપાન અને બેઠી વ્યવહાર કર્યો તે બાદશાહોના મહેલોમાં જઈને સલામો મારી તેઓ મોલેસ્લામ ગરાસિય કહેવાયા. મૂળે આ કોમ રાજપૂત હતી. ગુજરાતમાં આવા મોલેસ્લામ ક્ષત્રિયોમાંના આવા મોલેસ્લામ ગુજરાતમાં ભેટાશી, નાપા તેમજ માતર, બોરસદ, આણંદ વગેરે વિસ્તારના તાલુકાઓમાં વસતા મોલેસ્લામો રાજપૂતોમાંથી થયેલા છે. આ બધા મુખ્યત્વે ખેડા જિલ્લાના વિસ્તારોમાં વસવાટ કરતા જોવા મળે છે. આ ઉપરાંત પાટણ વિસ્તાર, ભરૂચ વિસ્તાર, સૌરાષ્ટ્ર વગેરે બાજુ પણ વસવાટ જોવા મળે છે. સગનાઓ ઠાકોર, ઠાકરડા, બારૈયા, ધારાળ, પાટણવાડિયા, પગી, ખાંટ વગેરે નામો કોઈ કોમ કે અટકને લાગુ પડતા નથી કે કોઈ કોમની અટકો નથી, પરંતુ સંજોગો સાથ તેમને અમુક સમાજોએ અમુક નામે સંબોધવાથી લાંબા ગાળે તેમના તેવા નીચે જણાવ્યા મુજબના જાતિવાચક નામો પડ્યા હોય તેમ જણાય છે. ઠાકોર પૂર્વે રાજપૂત યુગ કે મુસલમાન યુગ સમયે કેટલાક ક્ષત્રિયોના પૂર્વજો નાની નાની જાગીરો કે જમીનો તેમજ ઠાકરાતો ધરાવતા હતા. આવા ક્ષત્રિયોને પાલવી ઠાકોર કે પાલવી દરબાર કે જાગીરદાર તરીકે ઓળખવામાં આવતા. ગાંધણી કે અધિપતિની ઠાકોરે ઉપમાવાચક પદવી છે. એ કોઈ કોમની અટક નથી. ગાંધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા. ઠાકરડા ઠાકોરો, જાગીરદારો કે જમીનદારો, તાલુકદારોના ભાયાતોને ઠાકરડા તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના ઠાકોર રજપૂત રાજાઓના ભાયાતો અને વંશજો, લડાયક કોમ, રજપૂત વગેરે જાતિની પ્રજા. બારૈયા નદી તેમજ દરિયા કિનારે બારામાં વસનાર. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. ધારા જમીન પર કામ કરનારા અને નદીની ધારો પર વસનારા તેમજ લાંબા ધારદાર તલવારની જગ્યાએ તીક્ષ્ણ ધારદાર ધારિયા રાખનાર તે ધારાળા. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. પાટણવાડિયા પૂર્વકાળમાં પાટણથી આવીને મધ્ય ગુજરાતમાં વસેલી ક્ષત્રિય કોમ મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. પગી ચોરી પકડનાર, પગલું કાઢનાર. પગલા જોઈ ચોર કોણ છે અને તે ચોરી કરી ક્યાં થઈને ગયો તે પારખી કાઢનારો માણસ. પગલું પારખી કાઢનારો માણસ. પગલું પારખી ચોરની ભાળ કાઢનાર માણસ. કોટવાળ કોટ કે કિલ્લાનું રક્ષણ કરનાર. ઇતિહાસ. આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માલવાને ગુજરાતની રાજપૂત જ્ઞાતિ હતી.
તેમના રજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યા. પછીથી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોરનો અપભ્રંશ ઠાકરડા થયું. ચરોતર સર્વ સંગ્રહના ઉલ્લેખ મુજબ બ્રિટિશ અમલ સમયે ટોડા ગરાસ અને મુલ્કગીરીના નામથી કેટલીક વસૂલાતો શરૂ થઈ હતી. જે રાજાઓ સાથે આવા કરારો થયા તેઓ રાણા રાજાઓ એ નામથી ઓળખાતા થયા. તેમના મોટા પુત્રો કુંવરો કહેવાયા, જ્યારે કુંવરોના મોટા પુત્રો ઠાકોરો કહેવાતા અને ઠાકોરોના નાના નાના પુત્રો ગિરાશિયાઓ, ભૂમિયાઓ, ઠાકરડા એ નામોથી જાણીતી થયા. આ બધા ક્ષત્રિયો રાજપૂત વંશોવાળા પણ છે. કેટલાક રાજપૂતો કાળાંતરે નીચા દરજ્જામાં ફેંકાઈ જતા અને ઇતર વ્યવસ્થા અપનાવવા છતાં પોતાની મૂળ અટકો યથાવત રહેવા પામી છે. આ ક્ષત્રિયો વંશો હારવાથી, ભાગવાથી કે ભાગલા પડવાથી આ વંશો વિકેન્દ્રિત થઈ ચારે તરફ પ્રસરતા રહ્યા. રાજાઓના રાજ્યો વિકેન્દ્રિત થતા ગયા તેમ આ ક્ષત્રિયોના વંશજો તે મુજબ વિકેન્દ્રિત થતા ગયા અને મોભો પણ ઉતરતો ચાલ્યો, પણ રાજપૂત અટકો યથાવત રહી. તેમજ મોટા કુરો પ્રસંગોપાત પોતે આવા કુળની કન્યાઓ લેતા હતા. મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.